વંદે માતરમ, વંદે વંદે. નમસ્કાર. આજના જ્ઞાનજ્યોત વિદ્યાલયના જ્ઞાનોત્સવ 19.0 એટલે કે જ્ઞાનજ્યોત વિદ્યાલયના 19 વર્ષ પૂરા થઈ છે અને આજે 20મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. ત્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના રાહબર, આપણને જેવો માર્ગદર્શન આપવાના છે, સુરત શહેર તથા જિલ્લામાં શિક્ષણ માટે જેવો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે તેવા આપણા સુરત શહેરના અને જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી ડૉક્ટર ભગીરથસિંહ પરમાર સાહેબ, સાથે સાથે આપણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અરુણભાઈ અગ્રવાલ સાહેબ, સાથે સાથે ડીઓ કચેરીમાંથી શિક્ષણ નિરીક્ષક તરીકે આપણી શાળાને સતત માર્ગદર્શન આપી રહ્યા છે તેવા એચબી બારોટ સાહેબ, સાથે સાથે આપ સૌ થોડા સમય પહેલા એક સરસ મજાનું ચિત્ર નિહાળી રહ્યા હતા, જેમનું સુંદર આલેખન જેમણે આપ્યું છે. આજનો દિવસ એટલે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ, રાષ્ટ્રીય યુવા દિવસ, અને આ યુવા દિવસ નિમિત્તે જેમણે ખૂબ સરસ મજાનું અહીંયા વિવેકાનંદજીનું ચિત્ર મોં વડે દોરી અને આપણને સૌને એક નવી પ્રેરણા આપી છે એવા શ્રી મનોજભાઈ ભીંગારે, તમને હમણાં થોડી વાર પહેલાં કહેવામાં આવ્યું કે એ 10 વર્ષના હતા અને એક એક્સિડન્ટ થાય છે અને બંને હાથ એમના કપાઈ જાય છે. પણ પેલી કહેવત છે ને, મેરુ રે ડગે પણ જયના, મનનો ડગે પાનબાઈ, ભાંગી રે પડે રે ભરમાંડજી. જેનું અડગ મન છે એવા મનોજભાઈ ભીંગારે નક્કી કર્યું મારે જીવનમાં કંઈક કરવું છે, અને એમણે પછી વિચાર્યું શું કરવું. જેવો મોં વડે અને પગ વડે ખૂબ સરસ મજાના ચિત્રો દોરે છે, અને જેમને રાષ્ટ્રપતિ દ્વારા, આપણા મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા બાલશ્રી એવોર્ડ જેમને મળ્યો છે તેવા મનોજભાઈ ભીંગારે અહીંયા ઉપસ્થિત છે. સાથે સાથે અલગ અલગ ઘણી બધી સંસ્થાઓમાંથી મારા મિત્રો, સંચાલકો, શિક્ષક મિત્રો બધા પધાર્યા છે. આપ સૌનું જ્ઞાનજ્યોત પરિવાર તરફથી અમારી સંસ્થાના પ્રમુખ મગનભાઈ, ઉપપ્રમુખ શ્રી ભીમજીભાઈ, ખજાનસી શ્રી રમેશભાઈ, સાથે સાથે અમારા ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ અને જેબીભાઈ, ભાવિનભાઈ, જગદીશભાઈ, નિલેશભાઈ, નરેશભાઈ, અશોક સર જ્ઞાન મંજરી વિદ્યાપીઠ, રમેશ સર જ્ઞાન મંજરી વિદ્યાપીઠ, અને સાથે સાથે આપણી સંસ્થાના તમામ આચાર્યશ્રીઓ, મનોજ સર, જયેશ સર, જેડી સર, કરણ સર, રાજેશસિંહ સર, રાહુલ સર, હસમુખ સર, રૂક્ષ્મણીબેન, રોહિતભાઈ પાંડે સર, કિરણબેન, ભદ્રેશ સર, નિશા ટીચર, અને આ તમામ વતી આપ સૌ મહેમાનોનું, સૌ વાલીશ્રીઓનું, સૌ બાળકોનું હું હૃદયથી સ્વાગત કરું છું. સાથે સાથે આપણી સંસ્થામાં એનસીસી ચાલે છે, અને એનસીસી ડિપાર્ટમેન્ટમાંથી પણ અહીંયા અધિકારીશ્રીઓ પધાર્યા છે. એચએવી શ્રી નરેશસિંહ સર, આપનું પણ તહે દિલસે સ્વાગત કરું છું. સાથે સાથે એસયુબી મેજર શ્રી દેવેન્દ્રસિંહ સર, આપનું પણ હૃદયથી સ્વાગત કરું છું. સાથે સાથે મારે જ્ઞાનજ્યોત વિદ્યાલયની શિક્ષણની સાથે સાથે અમે જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ, અને આપ સૌ કાયમ માટે હર હંમેશ તેમાં સહકાર આપી રહ્યા છો, એવી આપણી એનસીસી પ્રવૃત્તિ કે જે ખૂબ સરસ મજાની 50 દીકરીઓ અત્યારે દર વર્ષે તાલીમ લઈ રહી છે. ભગીરથ સર, અમારા યોગાના બાળકો નેશનલ કક્ષાએ ગયા છે. અમારે એક સપનું છે
કે ઇન્ટરનેશનલ કક્ષાએ જ્યાં સુધી બાળકો નહીં જાય ત્યાં સુધી અમે જંપવાના નથી સર. આજે મને બહુ ખુશી થાય છે સર અહીંયા હાજર છે. આવતી 26 તારીખે આપણા સુરત જિલ્લા કક્ષાનો આપણો પ્રજાસત્તાક પર્વ આવી રહ્યું છે અને વ્યારા તાપીની અંદર એમની ઉજવણી છે. સરે અત્યારે જ આપણને આમંત્રણ આપી દીધું છે કે આ આખી યોગા ટીમને ત્યાં લઈને આવવાની છે અને રાજ્ય જિલ્લા કક્ષાનો આજે આપણો પ્રજાસત્તાક પર્વ છે ત્યાં ઉજવણી થશે. તેમાં બાળકોએ યોગના બાળકોએ પરફોર્મન્સ કરવાનું છે. થેન્ક યુ સર, તમારો આભાર માનું છું અને આપ સૌ આ માટે સાહેબ માટે જોરદાર તાળીઓથી સાહેબને વધાવીશું. સાથે સાથે સર 2 દિવસ પહેલા આપ સૌએ સમાચાર સાંભળ્યા હશે કે ખેલ મહાકુંભની અંદર આખા સુરતમાંથી આખા ગુજરાતમાંથી સુરતની વધુમાં વધુ સંખ્યામાં બાળકોએ ભાગ લીધો અને એનો એવોર્ડ જો સહભાગી હોય, જેનો યશ જેને જતો હોય એ આપણા જિલ્લા શિક્ષણાધિકારી છે. તો આપ સાહેબ તમને પણ અભિનંદન અમે આપીએ છીએ કે આપણા સુરતને આ એવોર્ડ મળ્યો છે. 5 લાખનું સુરતને ઇનામ મળ્યું છે. થેન્ક યુ સર. સાથે સાથે સર દર વર્ષે મકર સંક્રાંતિ ઉપર એક મુઠ્ઠી ધાન આ બધા વાલીઓએ ખૂબ રસ લઈ અને આપણને 100 મણથી વધારે અનાજ ભેગું કરી આપ્યું છે. અને આપણે હમણાં આવતી 15 તારીખ પછી આપણા જે ડાંગ જિલ્લાના આદિવાસી લોકો છે જેને અનાજ મળતું નથી એને આ અનાજ જવાનું છે. તો તમામ વાલીશ્રીઓનો અમે આભાર માનીએ છીએ કે અમારી ટહેલ આપીએ અમે માંગીએ છીએ અને તમે એને ઉપાડી લો છો. સાથે સાથે સાહેબ દર વર્ષે 26મી જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ. આજે 26મું વર્ષ છે સર. જ્ઞાનજ્યોત વિદ્યાલય 19 વર્ષથી દર વર્ષે કારગિલ વિજય દિવસની ઉજવણી કરે છે અને કોઈ પણ એક શહીદ પરિવારના ફેમિલીને, વીર શહીદ પરિવારના ફેમિલીને અહીંયા બોલાવીએ છીએ સાહેબ જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં અને અમે એમનું સન્માન કરીએ છીએ. તો આ વાલીઓનો પણ આભાર કે કાંઈકનું કાંઈક લઈને વાલીઓ આવે છે. એના નાના બચ્ચા હોય તો એના માટે રમકડા લાવે છે, કોઈ નાની એવી સાયકલ લાવે છે. આ વાલીઓનો ખૂબ આભાર. સાથે સાથે સાહેબ ગ્રીષ્મ હત્યાકાંડ બન્યો પછી એક અમે નાટક તૈયાર કર્યું પ્લીઝ સ્ટોપ કરીને અને આ નાટકના અમે ગોડાદરા વિસ્તારની 100 સોસાયટીમાં અમે શો કર્યા સાહેબ. 100 સોસાયટી દરરોજ રાત્રે એક સોસાયટીમાં અમે આ બધા વાલી એના સાક્ષી છે સાહેબ. સાથે સાથે આજે દરેક માતા પિતાની એક વેદના છે, એક પીડા છે, મારું બાળક મોબાઈલ વધારે યુઝ કરે છે. એના માટે અમે એક નાટક તૈયાર કર્યું મોબાઈલ વહાલો કે પરિવાર. એના સાહેબ શેરી નાટકો કરી અને અલગ અલગ શેરીઓમાં 504 શો પૂરા કર્યા. 504 શો પૂરા કર્યા. તો સાથે સાથે શિક્ષણની સાથે આ બધું કાર્ય કરી રહ્યા છીએ સાહેબ. પરફોર્મિંગ આર્ટ દરેક આજે તમે આપ સૌ જોઈ રહ્યા છો કે અહીંયા જે કંઈ કાર્યક્રમ થઈ રહ્યો છે ને એનું તમામ સંચાલન આપણા બાળકો કરી રહ્યા છે અને એનું કારણ છે પરફોર્મિંગ આર્ટ. સાહેબ અમે અમારા બધા જ બાળકોને સ્ટેજ ઉપર કેવી રીતે આવવું, કેવી રીતે વાત કરવી, લાંબી વાતને શોર્ટમાં કઈ રીતે સારી રીતે સમજાવવી, આ બધી તાલીમ અમે આપીએ છીએ અને બધા જ બાળકોને ધોરણ 6 થી લઈ અને 12 ધોરણ સુધીના બાળકોને પરફોર્મિંગ આર્ટની તાલીમ આપી રહ્યા છીએ સર. સાથે સાથે ભગવદ્ ગીતા અમે આ વર્ષે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. રૂપાંતર જે આપણા આઈપીએસ ઓફિસર હસમુખ પટેલ સર જે સંભાળી રહ્યા છે એ રૂપાંતર પણ ચાલી રહ્યું છે. સાથે સાથે સાહેબ અમે ધોરણ 6 થી પ્રયોગશાળા ચલાવી રહ્યા છીએ. 6ના બાળકોને પહેલાં શીખવીએ અને શિક્ષકની જેમ શીખવીએ અને અમે બાળકો જ એનું સંચાલન કરે છે. સાથે સાથે આપણી ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં જે 10 બેગલેટ ડે છે એનું પણ અમે અમલીકરણ કરી દીધું છે સાહેબ. વર્ષમાં દર મહિને બાળકોને એક વખત બેગ વગર આવવાનું, આના માટે પણ અમે કામ શરૂ કરી દીધું છે. સાથે સાથે સાહેબ ગયા વર્ષે અમે 20,000થી વધારે પુસ્તકો સાથે અમે પુસ્તકાલય બનાવી નાખ્યું છે અને એનો બાળકો ખૂબ લાભ લઈ રહ્યા છે. અને છેલ્લે આપ સૌ વાલીઓને ખાસ મારે જણાવવું છે, શિક્ષણાધિકારી સાહેબ અહીંયા ઉપસ્થિત છે કે જ્ઞાનજ્યોત વિદ્યાલય પરિવાર ઉપર વિશ્વાસ મૂકીને સાહેબે આપણને એક સરકારી શાળા જ્ઞાનજ્યોત વિદ્યાલયને દત્તક આપી છે. સાહેબ તમારો આભાર, અમને આ સેવાનો મોકો આપ્યો. અમે થાય એટલી મહેનત કરી રહ્યા છીએ. એ શાળાનું સરકારી શાળા જે ભેસ્તાન આવાસની અંદર બહુ ગરીબ બાળકો જેના વાલીઓ મજૂર છે, મજૂરી કરી રહ્યા છે એવા બાળકો, વાલીઓના બાળકોને અમને એનું પરિણામ સુધરે એના માટે સાહેબે જવાબદારી આપી છે. સાહેબ અમે સતત થાય એટલો અમે પ્રયત્ન કરીશું. અને છેલ્લી વાત કે જૂન 2026થી આપણે જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં ધોરણ 9થી વોકેશનલ કોર્સની પણ શરૂઆત કરી રહ્યા છીએ સર. એ પણ આપણી પ્રેરણા છે સર. થેન્ક યુ. તો આ તકે સાહેબ શાળાની અંદર 2 ડૉક્ટર મિત્રો પણ આજે અમારા આટલા બધા લોકો છે
અમારા શાળામાં જ અભ્યાસ કર્યો છે ડૉક્ટર હસમુખભાઈ બાંભણિયા, MD પીડિયાટ્રિશિયન, અને સાથે સાથે ડૉક્ટર ઘનશ્યામભાઈ બાંભણિયા. આ બંને ડૉક્ટર મિત્રો આજે સેવા આપી રહ્યા છે, એમનો પણ સ્વાગત છે. અને છેલ્લે હું ભાવનગરમાં જ ભણ્યો છું, ગીજુભાઈ બધેકાની સંસ્થામાં મેં ખૂબ અભ્યાસ કર્યો છે સાહેબ દક્ષિણામૂર્તિમાં. એટલે મને એક આપણો સૌરાષ્ટ્રનો એક દુહો ગાય અને આપ સૌનું સ્વાગત કરી અને હું મારી વાતને પૂરી કરીશ. કાઠિયાવાડમાં કોક દીન હે અને ભૂલો ભૂલો પડ ભગવાન તારા મોંઘેરા, હે મોંઘેરા કરું મહેમાનજી, હે તને સ્વર્ગે ભૂલાવું શ્યામળા. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.